नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सवसाहूणम्। प्रश्न नंबर 291 पर चर्चा चाले छे। परम पारिणामिक भाव एटले शुं? परम पारिणामिक भाव ए पारिणामिक भाव ज छे, पण जे 3 प्रकारना पारिणामिक भावनी चर्चा गईकाले करी थी के जीवत्व, भव्यत्व ने अभव्यत्व। भव्यत्व ने अभव्यत्व नामना पारिणामिक भाव ए सर्व जीवोमां नथी। એટલે કે જે જીવોમાં ભવ્યત્વ નામનો પારિણામિક ભાવ છે એ જીવમાં અભવ્યત્વ નામનો પારિણામિક ભાવ નથી। જે જીવમાં અભવ્યત્વ નામનો પારિણામિક ભાવ છે એ જીવમાં ભવ્યત્વ નામનો પારિણામિક ભાવ નથી। પણ એ ભવ્ય અને અભવ્ય એ બંને જીવોમાં એ જીવત્વ નામનો પારિણામિક ભાવ છે। એટલા માટે એ જીવત્વ નામના પારિણામિક ભાવને પરમ પારિણામિક ભાવ કહેવો છે। પારિણામિક ભાવનો અર્થ તો માત્ર એટલો જ છે કે જે ભાવ અનાદિ અનંત આત્મામાં સત્તા સ્વરૂપ ટકીને રહે તે પારિણામિક ભાવ છે। અને પરમ પારિણામિક ભાવનો અર્થ એ છે કે જે સર્વ આત્મામાં એક સમાન રૂપે ટકીને રહે। જેમ ક્રમે બતાવ્યું હતું કે औक्षमिक करता क्षयिक, क्षयिक करता क्षयोक्षमिक, क्षयोक्षमिक करता औदयिक અને औदयिक करता पारिणामिक भाववाळा जीवोनी संख्या વધુ છે। અને આ પારિણામિક ભાવ સર્વ જીવોમાં છે, પણ એમાં પણ ભેદ પડ્યા। ભવ્યત્વ અભવ્યત્વ તો કોઈમાં જ છે। આ જીવત્વ તો એ નિગોદથી લઈને સિદ્ધ પર્યંત સર્વ જીવોમાં એક સમાન રૂપે એક સમાન છે। તો એ પરમ પારિણામિક ભાવ પર આપણે ચર્ચા કરી। હવે જીવત્વનો અર્થ શું છે એમ થોડો ખુલાસો કરીએ છીએ। જીવત્વ નામનો પારિણામિક ભાવ એટલે જીવનો ચૈતન્ય પ્રાણ। ચૈતન્ય પ્રાણ આ સ્વભાવ એવો છે કે એ સ્વભાવ પર દ્રષ્ટિ થતા જ જે આ બહારના જે દ્રવ્ય પ્રાણ છે અને શરીરની જે અવસ્થાઓ છે એ અવસ્થાઓમાંથી સહજ રૂપે દ્રષ્ટિ હટે અને નિત્ય પર દ્રષ્ટિ સ્થિર થાય। નિત્ય શબ્દનો અર્થ એ છે ચૈતન્ય પ્રાણ એની નિત્યતાને બતાવે છે। ચૈતન્ય પ્રાણ એની નિત્યતાને બતાવે છે। એમાં દરેક સમયે જે જ્ઞાનમાં જાણવામાં જે આવી રહેલા જ્ઞેયોમાં જે એની પોતાની જીવનતા છે કે દરેક સમયે જે જ્ઞાન છે જે પોતે જાણે એવું જે પોતાના ચેતન રૂપે જે પોતે સ્થિર છે એવું જે એનું ચૈતન્યપણું એ નિત્ય છે। આ નિત્યનો શું અર્થ છે કે આ વર્તમાન પર્યાયમાં આ હું ચૈતન્ય પ્રાણ સ્વભાવી એ ભગવાન આત્મા છું। તો એવું જે સામે દ્રવ્યમાં જાણ્યું, હવે આવું જે દ્રવ્ય જ્ઞાનની પર્યાયમાં વર્તમાનમાં જણાયું, આવું દ્રવ્ય હું ભવિષ્યની એટલે કે આ વર્તમાન પર્યાયમાં આ જ્ઞાયક જણાયો તો આ પર્યાય પછીની જે ભવિષ્યની બીજા સમયની પર્યાય, ત્રીજા સમયની પર્યાય, ચોથા સમયની પર્યાયમાં પણ આ જ જ્ઞાયક મને જણાય। એવો જ્યાં વિકલ્પ થયો કે આ પર્યાયે આ જ્ઞાયકને જાણ્યો, પણ આવો જ્ઞાયક મને હવેની બધી પર્યાયોમાં જણાતો રહે, આવો હું આનંદ લેતો રહું, હંમેશા આ આનંદ ટકશે કે નહીં ટકે અને ટકે જેવી મારી ભાવના। એનો અર્થ એ થયો કે એની દ્રષ્ટિ પર્યાય ઉપર પાછી ગઈ, તો અહીંથી દ્રષ્ટિ હટી ગઈ। એ જેવો અહીંયા ગયો કે તરત જ એ જે આનંદની અનુભૂતિ હતી એ બિલકુલ છૂટી ગઈ। એટલે એ કે જેને એ આનંદ પ્રગટે છે એને આગલા સમયની પર્યાયમાં પણ એ આનંદ ટકશે કે નહીં ટકે કે શું થશે એવો વિકલ્પ પણ નથી, કારણ કે એ વિકલ્પ પણ દ્રવ્ય ઉપરની દ્રષ્ટિને હટાવી દે છે। દ્રવ્ય ઉપરની જે સ્થિરતા છે એ સ્થિરતાને છોડાવી દે છે। ત્યાં એને એક જ્યારે વર્તમાન પર્યાય જે છે જે દ્રવ્યમાં સ્થિર થાય છે એ વર્તમાન પર્યાય એ સમયે પણ પોતે પોતાને વિસ્મૃત થઈને કે હું કોણ
એ પોતાની વિસ્મૃતિ કરીને એ દ્રવ્યમાં એવી તન્મયને અભેદ થઈ છે. એટલા માટે આ જે પ્રવચન સારની 172મી ગાથાના 20મા બોલમાં જે વાત બતાવી કે જે આ પર્યાય જે છે પર્યાય જ ત્યાં દ્રવ્ય છે, પર્યાયથી દ્રવ્ય જુદું નહીં, એ પર્યાય દ્રવ્ય છે. એટલે કે આ વર્તમાન પર્યાયે જયારે એ દ્રવ્યમાં અભેદ રૂપે એકત્વ કર્યું કે આ દ્રવ્ય તે હું, ત્યારે જે એ ઇન્ડિકેટ કરવા વાળી આ પર્યાય એ ત્યાં ધ્યાન નથી, ધ્યાન એનું ત્યાં છે. બતાવનાર જે છે દ્રવ્યને બતાવનારી તો પર્યાય છે, પણ જે બતાવનારી પર્યાય છે અનુભૂતિ એ બતાવનારીની નથી, અનુભૂતિ પૂરી રીતે ત્યાં વસ્તુ તરફ છે. વાત તો એ જ છે. એકવાર પ્રારંભમાં સમજવા માટે એને બતાવ્યું કે આ પર્યાયનું સ્વરૂપ એવું છે, તો પર્યાયના સ્વરૂપને સમજ્યું. પણ જ્યાં સુધી એ પર્યાયના સ્વરૂપને સમજતા હતા ત્યાં સુધી એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી જતી. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ તો ત્યારે ગઈ કે જયારે આ પર્યાય ઉપર પણ દ્રષ્ટિ હટી ગઈ. હું તમને એમ કહું કે જો તમે સામે જો તો તમે આમ જો છો, આમ જો છો, આમ જો છો. એટલે મેં તમને પહેલા એ કીધું સામે જો એ પેલા મને જો, હું અહીંયા જો, હું તમને ક્યાં બતાવું છું. એટલે પેલા મારા તરફ બતાવ્યા, પછી આ આંગળી બતાવી, જો આ આમ જો. એટલે જયારે આંગળીને બતાવી અને પછી એ આંગળી જેના તરફ જતી તમે એ વસ્તુને જાય. જયારે વસ્તુને તમે જોવા માટે જાઓ છો ત્યારે આંગળી પછી જે બતાવનારી છે ત્યાં તો ધ્યાન જતું જ નથી. ત્યાં તો બસ આ જ એ બતાવનારીને જોઈ એના વગર પણ કામ ચાલે એમ નતું. કારણ કે આમના તો બધી જગ્યાએ નજર ફેરવે, ક્યાંય ન દેખાય. એટલે આંગળી ઉપર પેલા જોવું જરૂરી છે કે જે બતાવનારી છે, અને પછી કે જેને જોઈ ત્યારે પછી આંગળી ઉપરથી લક્ષ છૂટી ગયું. તો દ્રવ્યને બતાવનારી તો પર્યાય જ છે, જણાવનારી પર્યાય છે. પણ જે જણાવનારી છે એ જણાવનારી પણ જયારે અનુભૂતિમાં નથી આવતી, દ્રષ્ટિમાં નથી આવતી, લક્ષમાં પણ નથી આવતી, ત્યારે જ એ દ્રવ્ય લક્ષમાં આવે છે. એ અભેદ અનુભૂતિ કહેવાય છે. અને એ જે લક્ષમાં આવ્યું છે એ ચૈતન્ય સ્વરૂપ, જે જાણન સ્વરૂપ જે છે એ નિરંતર નિત્ય એક્ટિવ સ્વરૂપ એ ત્યાં જણાયું છે. આને એક્ટિવ કીધું છે. નિરંતર જ્ઞાનની પર્યાયમાં ક્રોધાદી ભાવ જણાયા અને આ સમયની પર્યાયમાં જ્ઞાનની પર્યાયમાં આવ્યા, આગલી પર્યાયમાં ગયા, પાછા બીજી પર્યાયમાં બીજા માનના ભાવ આવ્યા, એ જણાયા ગયા. તો આવા ક્રોધના અને માનના ભાવ એ જ્ઞાનની પર્યાયમાં આવે ને જાય. જયારે જવું જ છે તો આપણે આવવું શું કામ? અને આવવું જવું થાય જ છે, તો પછી એનાથી જ્ઞાનની પર્યાયનું શું કે આજ એ જ્ઞાનની પર્યાયમાં આ વાત હવે સૂક્ષ્મતાથી સમજજો કે જેવો ક્રોધ ત્યાં સામે જ્ઞેય છે, અહીંયા જ્ઞાનની પર્યાયમાં આકાર એ ક્રોધરૂપ જેવો થયો, બીજા સમયની પર્યાયમાં માન છે, અહીંયા આકાર માન જેવો થયો. તો જ્ઞાનની પર્યાયમાં બે સમયે જેમ આકાર આમ બદલાતો રહ્યો, પણ એ જ્ઞાન રૂપે જ તે એવી રીતે એમાં જે બદલાવ આવ્યો, આકારમાં બદલાવ આવ્યો, પણ એ બદલાવમાં પણ પોતાનું જે ચૈતન્યપણું જે ટકીને રહ્યું, એ ચૈતન્યપણું એની જીવંતપણાને બતાવે છે. ભલે પેલું જ્ઞેય આવ્યું ને ગયું કે જો જવાનું હતું તો આવ્યું શું કામ? ખબર છે કે જે ખોરાક આજે આ મોઢામાંથી પેટના અંદર ગયો છે, જે અંદર નાખ્યો છે, એ જો ખરેખર પછી એવી રીતે બહાર કાઢવાનો જ છે તો પછી નાખો શું કામ? અને આવું તો આપણે જન્મ છે ત્યાં સુધી કર્યું છે, પણ એ કર્યું તો અંદર ગયું, પછી બહાર ગયું, અંદર ગયું, બહાર ગયું, તો પછી અત્યાર સુધી લાભ શું? કે એના કારણે તો આ જીવન છે. એમ વ્યવહારમાં એમ કે આજે પેટ આપણું જે આ બિલકુલ એક્ટિવ છે, અત્યારે આ છે વ્યવસ્થિત, તો એ કોના કારણે? કે ખોરાક ગયો, બહાર ગયો, અંદર ગયો, બહાર ગયો. તો એ કે પર્યાય જે જ્ઞાનની પર્યાયમાં આવી, પછી એ જ્ઞાનની પર્યાયમાં જણાયું, પછી એ બહાર ગયું, પાછું જ્ઞાનની પર્યાયમાં જણાયું, બહાર ગયું. પણ આના જ કારણે એ જે પર્યાયમાં જે આવે છે જાય છે, એ પર્યાય બિલકુલ એક્ટિવ, એ પર્યાયની જીવંતતાને બતાવનારી છે. ભલે દરેક સમયે એમાં આવી તરંગો જ્ઞાનની પર્યાયમાં ઉછળે છે. ज्ञान की प्रतिपल उठे तरंग जागता उसमें आत्मरा, एक पर्याय जे છે આ પર્યાય ભાઈ તરંગો જે ઉછળે છે એ જ્ઞાનની જે પ્રતિપળ જે તરંગ ઉછળે છે એ જ્ઞાનની પર્યાયમાં છે. દીવો છે એ દીવો, એ દીપક એમાં પ્રકાશિત છે, દીપકની જ્યોતિ પ્રકાશિત છે. હવે જયારે હવા આવતા એ જ્યોતિ થોડી વિચલિત થઈ, એ વિચલિત થવું એ કઈક એમાં દોષ નથી. એ વિચલિત થઈને પણ એ જ્યોતિ રૂપે છે,
અને એ વિચલિત થઈને જ્યોતિ જ્યોતિ રૂપે છે. વાત સમજો, આ બલ્બ છે, હવે બલ્બ જે છે એમાં પણ પ્રકાશ છે અને એ દીપકની જ્યોતિમાં પણ પ્રકાશ છે, પણ બલ્બમાં આવું નથી થતું. જેવું વિચલિત પડવું, આવું જે ઉછળવા પડવું જે અહીંયા જ્યોતિમાં, દીપકની જ્યોતિમાં થાય છે એવું ત્યાં નથી. એ જડ છે અને આ જીવંત છે. આ જીવંત છે, એ તો બિલકુલ ડેડ છે. તો જે એનું જે આજે ઉછળવા પડવું જે થયું છે જે જ્યોતિનું, એ જુદા જીવંતપણાને બતાવે છે. તો જ્ઞાનની જે પર્યાયમાં પ્રતિફળ જે તરંગો ઉછળે છે અને તેમ છતાં પણ જ્ઞાન જ્યોતિ તો જ્યોતિ રૂપે જ છે. એ જ્ઞાન જ્યોતિ જે જ્યોતિ રૂપે છે એ જેના જીવંતપણાને બતાવી રહી છે, એવું જીવન છે. અને એ જે જીવન છે એનું નામ અહીંયા ચૈતન્ય પ્રાણ કહ્યું છે. અને એ ચૈતન્ય પ્રાણ દરેક જીવમાં એક સમાન રૂપે સર્વ જીવોમાં વ્યાપ્ત છે. એક સમાન રૂપે એક સમાન એવો સ્વભાવ છે. આ એક સમાન દ્રષ્ટિ લાવવા માટે પેલા આ વાત બતાવે છે, સમદ્રષ્ટિ માટેની વાત છે. અને એ સમદ્રષ્ટિ જયારે અહીંનો ચૈતન્ય પ્રાણ માત્ર જે જીવંત જાગૃત એવી ચૈતન્ય જ્યોતિ પોતાના અંતર બિરાજમાન છે, એવી દ્રષ્ટિમાં આવતા જગત આખું એ રૂપે સહજ રૂપે આ ચૈતન્ય પ્રાણથી યુક્ત, બસ ચૈતન્ય પ્રાણ વાન જીવ, એની આગળ કોઈ વિકલ્પ નથી થતો. જયારે દ્રષ્ટિમાં આવે ને કોઈ જીવ, તો પણ આ જ ભાવ કે ચૈતન્ય પ્રાણથી યુક્ત, બીજા વિશેષોના વિકલ્પોમાં જવાથી મારે શું લાગે? એટલે ગઈકાલે જ તે મારું નંદિતાબેન ના ત્યાં પ્રવચન ચાલતું હતું, એટલે હું એમને સમજાવતો હતો ત્યાં જ તે બહારથી એક ભાઈ અંદર આવ્યા. એટલે એણે મારા તરફ જોયું ને થોડા ચાલતા જેવું કર્યું, એટલે તરત પછી મેં એમને સામે હું એવી રીતે આત્મીયતાથી એવી રીતે હસ્યો. તરત જ નંદિતાબેન હું એટલો આત્મીયતાથી સહજ રૂપે ભાવ એવો આવ્યો કે આ કોઈ જીવ નજરમાં આવ્યો હતો. નંદિતાબેન તરત જ મને કીધું, મને કે સર કે આ મારા હસબન્ડ નથી હો, આ તો સર્વન્ટ છે. એટલે કારણ કે એમને લાગ્યું કે તમે જે આત્મીયતાથી આમ કરો છો, તો તરત જ મને કહ્યું કે તમે જે રીતે આત્મીયતાથી આમ એને જોઈ રહ્યા છો, એની સાથે આમ હસી રહ્યા છો, મળી રહ્યા છો, એ તો મારા ઘરના કોઈ મેમ્બર હોય એવી રીતે તમે કરો છો. ખરેખર મારાથી આ નથી થતું. કીધું કે હું એને એ નોકર આવ્યો છે, ખુલાસો એમને કરે મને કે આવું થયું. એટલે જે એક સમાન દ્રષ્ટિનો અર્થ છે કે ત્યાં બીજો કોઈ વિકલ્પ નથી કે કોણ છે. અરે જોયું નથી એમ નહીં, જેનું જોયું હોય છે એ પણ હવે એવું રૂપે લાગતું ન હોય તો ન જોયું એની વાત ક્યાં. તમારું તો પૂરું બેકગ્રાઉન્ડ ખબર છે ને કે વિકલ્પોની જાણ પડી છે, પણ ચૈતન્યનો પ્રિંડ, આ ચૈતન્ય પ્રાણ માત્ર, બીજું કોઈ નહીં મારા. કારણ કે એનાથી મારે શું પ્રયોજન? મારા આનંદને હણી લેનારી જો એ દ્રષ્ટિ હોય, એ દ્રષ્ટિ તો છોડવા યોગ્ય છે. અને એ દ્રષ્ટિ છૂટતા જો આનંદ મને જ પ્રગટ થતો હોય તો એ દ્રષ્ટિ પ્રગટ કરવા યોગ્ય છે. એ પોતાના માટે જ એ દ્રષ્ટિ ઉત્તમ છે, અને જો નથી આવતી તો પોતાનું અહિત કરનારી છે. અને આ રીતે જ જ્ઞાની ધર્માત્મા જગતને જાણતા જાણતા પોતે પોતાના આનંદમાં એ રીતે સ્થિત છે. દ્રષ્ટિમાં એ છે કે પ્રત્યેક જીવ એક સમાન, એ બીજો વિકલ્પ ન આવે. પરમ દિવસે એ પણ એક ઘટના કે એક બેન મારું પ્રવચન સાંભળે છે, તે પ્રવચન સાંભળતા જ તે હવે એક ભાઈ ત્યાં નીચે આવીને બેસી ગયા સાંભળવા માટે. જ્યાં સાંભળતા ત્યાં જ નીચે આવીને બેસી ગયા. એટલે સહજ રૂપે મારાથી કહેવાય ગયું ઉપર આવીને બેસી જાવ ને, સોફા પર બેસી જાવ નીચે. એટલે બેસી ગયા. હવે જેવા બેઠા છે ત્યાં બેનનું મોઢું પડી ગયું. એટલે મને એમ થોડું એક લાગ્યું, ઠીક છે. આખું પ્રવચન પૂરું થયા પછી આ બેને મને કીધું કે મારે એક બહુ મોટું કન્ફેસ કરવું છે, પ્રતિક્રમણ કરવું છે, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. શું? મને કે 1 કલાક સુધી આ વિચાર ચાલુ રહ્યો છે, ગયો જ નથી કે આ જે સર મારી બાજુમાં જે બેઠો તો મારો નોકર હતો અંદરમાં અને મને એવા ભાવ આવી ગયા કે અરે આને ક્યાં સરે બેસાડી દીધો ઉપર સોફા ઉપર, પહેલી વાર સોફા ઉપર. કારણ કે સોફા નોકર માટે થોડા હોય છે, સોફા તો કે આપણા માટે હોય છે, મોટા શેઠિયા માટે હોય છે. નોકર માટે તો ખાલી સોફા સાફ કરવાનો હોય, એને ઠીક કરવાનો હોય, એના માટે સોફા બેસવાનો થોડો હોય. ખરેખર એમ કે ખરેખર એ બધું આવું જ છે દુનિયામાં. આ રોડ બનાવવાના કામ કરતા હોય કે રોડ ભાઈ બરાબર બનાવજો, બધા એમ કે
પણ જે ખરેખર રોડને બનાવે છે એને તો રોડ ઉપર સફર કરવાની જ નથી હોતી, એને તો આખી જિંદગી આ જ કરવાનું છે. જે ગાડીઓ લઈને ફરવા વાળા છે એ તો કોઈ દિવસ રોડ બનાવતા નથી, અને જે બનાવે છે એ કોઈ દિવસ ચાલતા નથી ત્યાંથી. એને સફર સાફ કરવાનો છે. પણ એ વાત એની દ્રષ્ટિમાં આવી કે ના, આ ખરેખર આ ભૂલ છે. અને પછી મેં એમને સમજાવ્યું, મેં આ હવે દ્રષ્ટિમાંથી કાઢી નાખ્યો. આ તો દેખ્યાનું નામ ઝેર છે. આ તમારી નજર સામે બેઠો, તમે નહીં હો ત્યારે બેસતો હશે, કોને ખબર? તમારા બેડ પર સુઈ જતો હોય, તમે ન હો ત્યારે કોને ખબર છે? કોને કોણ જોવા જાય છે? આ તો તમે જાણ્યું છે, દેખ્યું, એટલે આ તમને દુઃખ થઈ ગયું કે આ મારા સોફા પર, કે આ 15 વર્ષથી નોકર કામ કરે છે, પહેલી વાર કે સોફા પર બેઠો કે આ છે કે બહુ આ સારો ધન્ય, આજનો દિવસ ધન્ય છે. એ જ સર્વન્ટ બહાર આવીને મને કાનમાં કીધું કે ખરેખર કે ગજબ થઈ ગયો, આજે પહેલી વાર કે એમની સામે બેઠો, મને એટલો આનંદ આવી ગયો સર કે આવી રીતે દર વખતે બેસવા ભાવ થયો. આ કલાક સુધી આ વિચાર કર્યું કે આ ક્યાં બેઠા અંધેરા વિચાર પોતાના ભાવોમાં આનંદ છે, ભાવોમાં આનંદ છે. શું નથી એકને માફી માંગવી પડી ને એકને મતલબ અને એ પણ આ એટલા માટે હું 2 દિવસ ત્યારે પણ જોર આપું છું. પછી એને મને પૂછ્યું પાછું, મને કે આવું દર વખતે વર્ષે બેસતા આ ભૂલ આ છોડી દેતી. અત્યારે મને આગલી પર્યાય નો વિકલ્પ આવો આનંદ મને મળશે જે ભવિષ્યનો, એ વાત છોડી દેવાની. એ નહીં, કઈ નહીં, આગલી પર્યાયમાં નહીં ગયા. તું જે સ્થિતિ તે સાંભળ્યું ને, બસ આ વર્તમાનમાં જીવી લે. બસ જેટલો બને એટલો પૂરો સાર તું ગ્રહણ કરીને, જેટલો બને એટલો તારામાં તાકાત હોય એટલું વર્તમાન પર્યાયમાં જ બસ પૂરો દ્રવ્યનો નિચોડ લઈ લે. આગલી પર્યાયનો કોઈ વિકલ્પ નહીં. આગલી પર્યાયનો વિકલ્પ નહીં, કારણ કે આગલી પર્યાયને ભોગવી શકતો જ નથી. આ વર્તમાનમાં જ ભોગવી શકું છું. અને જયારે આગલી પર્યાયને પણ ભોગવીશ ત્યારે પણ વર્તમાન રૂપે જ ભોગવીશ. એટલા માટે બસ હું વર્તમાનને પૂરી રીતે દ્રવ્યને ગ્રહણ કરી લઉં, કોઈ ભવિષ્યનો વિકલ્પ. અને કારણ કે મોટા ભાગનું દુઃખ તો આ જ છે કે ભવિષ્યના વિકલ્પનું. એનો અંદરમાં એટલું દુઃખ એને હતું કે હવે આવતી વખતે બેસવા મળશે કે નહીં પાછું, એ દુઃખનું કારણ બની ગયો. અત્યારે તો આનંદ લીધો, પણ ઉભા થયા પછી આવું હંમેશા રહેશે કે નહીં રહે? જયારે આપણે આ કહીએ છીએ કે પ્રત્યેક જીવ સમાન છે, તો એકવાર ખાલી આવી દ્રષ્ટિ કેળવવાનો અભ્યાસ તો કરીએ. અને આમાં એક અપૂર્વ સાધના એવી અપૂર્વ સાધના છે કે ભલે દેહ છૂટ્યાના પહેલા 1 મિનિટ પહેલા, 1 સેકન્ડ પહેલા જો આટલી દ્રષ્ટિ આવી જાય કે આ બધા એક સમાન, અનંતકાળનું પરિભ્રમણ જીવનું છૂટી જાય. આ એક સમયનો પુરુષાર્થ જે જીવનો માંગે છે, ભલે આખી જિંદગી જે કર્યું તે કર્યું, દેહ છૂટ્યા પહેલા આ પુરુષાર્થ એકવાર કરી લે. આ યોગ ને સંયોગ એટલો ઉત્કૃષ્ટ મળ્યો છે, અને અત્યારે આ નહીં કરે તો ક્યારે કરશે એમ જાણીને એટલો પુરુષાર્થ નો વધે છે. ના, બસ કોઈ ભેદનો ભાવ નહીં. બોલું છું કે શરીરથી આત્મા જુદો છે, ઠીક છે. તો આજે ગરમી થઈ રહી છે, પરસેવાના રેગાડા ઉતરી રહ્યા છે, કપડા ભીના થઈ રહ્યા છે, ત્યાં એક વારે એવો વિકલ્પ આવ્યો કે ના, આ મારું સ્વરૂપ નહીં, હું તો જ્ઞાયક. તો જ્ઞાયક એવો જો વિચાર નથી આવ્યો તો જે સાંભળ્યું એનું પ્રયોજન શું? એટલે ત્યાં જાગૃતિ કે હું જ્ઞાયક છું એનો અભ્યાસ આ રીતે કરે કે જે પણ ઘટના ઘટે, કારણ કે ઘટના તો દરેક સમયે નજરની સામે ઘટતી જ હોય. એ સમયે તમે કેવા રૂપે એને લેવા માંગો છો એ મહત્વનું છે. કોઈ પણ આ ચૈતન્ય પ્રાણનો અર્થ કે જ્યારે પોતાની દ્રષ્ટિમાં આ ચૈતન્ય જ્યોતિ જે દરેક સમયે જે ઉછળી રહી છે, જ્ઞાનની જ્યોતિ ઉછળી રહી છે, એ એક રૂપ, એક ધારારૂપ છે એવી જેની દ્રષ્ટિમાં આવે, એને જગતના પ્રત્યેક જીવ ચૈતન્ય જ્યોતિ માત્ર છે એવું જણાય છે. કોઈમાં ભેદ જણાતો નથી. અને એ સમયે એ જીવની એ સ્થિતિ સહજ થઈ જાય છે. જેમ અત્યારની આ સ્થિતિ સહજ લાગે છે, એમાં કોઈ ભેદ નથી, એમાં કંઈ કરવું નથી પડતું કે જે સ્થિતિ અત્યારે જોઈએ છે કે આ જો કાળા કપડા વાળો આવ્યો, આ સફેદ કપડા વાળો આવ્યો, આ આવું આવ્યું, આ લીલા કપડા વાળો આવ્યો, પીળા કપડા, તો એ જે સહજ રૂપે જોઈ લે છે. એમાં સહજતા આવી છે. એવી જ રીતે બસ આ ચૈતન્ય પ્રાણ માત્ર સત્તા સ્વરૂપ વિદ્યમાન છે. ચૈતન્ય પ્રાણ માત્ર વિદ્યમાન છે, એની બહારનો કોઈ એને ભાવ આવતો નથી.
એ ચૈતન્યની જીવંતતા, આ જીવંત એ દીવો જે પ્રગટી રહ્યો છે, એ જીવંત દીવો જે છે, એ જીવંત દીવો એવી રીતે આ જ્ઞાનનું જે જીવંત સ્વરૂપ છે એ જ મારું જીવન છે, એ જ મારું જીવન છે. અને એ જીવન પર જેને લક્ષ્ય ગયું એને એ જ્ઞાનની પર્યાયમાં ઝડપતા જ્ઞેયો પર દ્રષ્ટિ નથી, એને કોઈ ભય નથી. જ્ઞેય ઉપર દ્રષ્ટિ નથી એટલે આ જ્ઞાન પર્યાયમાં વર્તમાનમાં જ્ઞાયક છે, આગલી પર્યાયમાં જ્ઞાયક નહીં હોય ને બીજું કોઈ હશે તો એવો એને વિકલ્પ નથી. કારણ કે આ જ્ઞાયક પણ જ્ઞેય છે અને બીજા પદાર્થો આવશે એ પણ જ્ઞેય છે. એને તો આ જ્ઞાન જે છે, જે જાણનાર છે એને જ અનુભવી લીધું, એટલે એ જ એનું જ્ઞેય બની રહ્યું છે દરેક સમયે. એટલે જ્ઞાન અને જ્ઞેય સંબંધી જે ભેદ છે એ ભેદ જ જેની દ્રષ્ટિમાં રહ્યો નથી, એ અભેદ નિર્વિકલ્પ અનુભૂતિને પામ્યો છે એમ કહેવાય છે. અભેદ નિર્વિકલ્પ અનુભૂતિને પામ્યો છે. જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞાયક મને જણાયો, આ આત્મા જણાયો, આ આત્મા આગલા સમયની પર્યાયમાં જણાશે કે નહીં, પણ આ આત્મા એ જ્ઞેય અને આ જગતના પદાર્થો આ જે પરજ્ઞેય એવા જ્ઞેય ઉપર જ જેની દ્રષ્ટિ નથી અને જે જ્ઞાનનો જ અનુભવ કરે છે, જ્ઞાનનો જ અનુભવ કરે છે, એ જીવને તો એ જ્ઞાન જ જ્ઞેય છે. પછી બે ભેદ રહ્યા, જ્ઞાન જ જ્ઞેય છે અને જ્ઞાન જ જેનું જ્ઞેય છે એ જીવને તે જ્ઞાન અને જ્ઞેયનો ભેદ કર્યો એટલે એ અભેદ થયો. પેલા તો અલગ ભેદ પડતો હતો કે આ જ્ઞાન જાણનાર અલગ અને આ જગતના વિષયો જે જ્ઞેયો અલગ, એટલે જ્ઞાન જ્ઞેયમાં જે ભેદ હતો એ ભેદ છૂટતા જ અભેદ એવો નિર્વિકલ્પ થયો, એ નિર્વિકલ્પ અનુભવ થયો. ત્યાં એ પોતે પૂર્ણ તૃપ્ત થયો પોતાના. અને આવી ધારા નિરંતર અભ્યાસ કરતા, નિરંતર અભ્યાસ કરતા એ ધારા નિરંતર બની રહે. કોઈ પણ વાત કરતા, બોલતા, ચાલતા, કોઈ પણ શરીરની ક્રિયા ચાલતી હોય ત્યારે એ ક્રિયા ઉપરનો જે જોર છે કે આ એના ઉપર દ્રષ્ટિ ન જાય. શરીરની જે નિત્ય, આ જે ચૈતન્ય પ્રાણની જે નિત્યતા છે એના ઉપર દ્રષ્ટિ જતા છે જેટલા પણ શરીરાદિના જે ભેદો બધા પડે છે, ત્યાં બાળકની અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધ અવસ્થા, સવારે હું આમ હતો, બપોરે આમ હતું, સાંજે આમ હતું, એવી રીતે બધી અવસ્થાઓના ભેદોથી એ રહિત એવો અભેદ એકમાત્ર છું. વર્તમાનમાં હું જ્ઞાયક છું, વર્તમાનમાં હું ચૈતન્ય પ્રાણથી યુક્ત છું, હું આત્મા છું. તો આત્મા છું આ વર્તમાનમાં નથી, આ તો ત્રિકાળ છું. આ ત્રિકાળનો અર્થ એ કે ઠીક છે, ચાલો મને એ જ ગઈકાલે આ ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે હું ભગવાન છું, હું ભગવાન છું, તો હું ભગવાન છું, ચાલો હું માની લઉં છું હું ભગવાન છું, પણ મેં ઘણી બધી ભૂલો કરી છે, એનું શું? હું ભગવાન છું અને મેં ઘણી બધી ભૂલો કરી છે, એનું શું? બોલો, આનો શું જવાબ છે? વર્તમાનમાં ભગવાન છું એટલે પેલા તો ઘણા બધા પાપ લીધા મટીને ભગવાન થઈ ગયા, એવું છે? અરે ભૂતકાળમાં ભૂલ કરીએ ભૂલી જવાની એમ નહીં, ભૂતકાળમાં ભૂલ કરી જ નથી. આ કરી છે એ વાતને ભૂલી જવાની, એ ભૂલને નથી ભૂલવાની. આ જે અંદરમાં પડેલું છે કે મેં ભૂતકાળમાં ભૂલો કરી છે, મેં આમ કર્યું છે, મેં આમ કર્યું છે, એ ભૂલી જવાનું. હું તમને જયારે કહું છું ને તમે જ્ઞાયક છો, તમે કીધું આ તો મને સમજાઈ જાય છે પણ હજી એ નથી ઉતરતું. કારણ કે હું જ્ઞાયક છું એ તો મને સમજાઈ જાય છે, પણ તમને ન ખબર પડ્યા કે સર કે મેં 200 ઇન્જેક્શન લીધા છે કે નથી, આ તો ભૂતકાળમાં પાછા ઇન્જેક્શન લેવા વાળો જ્ઞાયક થઈ ગયો. જ્ઞાયક તો જ્ઞાયક છે, તો વર્તમાનમાં જ્ઞાયક છે, તો ભૂતકાળમાં જ્ઞાયક જ હતો, એ ઇન્જેક્શન લેવા વાળો નતો, એ વખતે જ્ઞાયક જ હતો. એટલે કે ભૂતકાળ ક્યાંય પણ ત્યાં બી કરતા નહીં હતો, ત્યાં પણ કરતા નતો, લેનારો નતો, ભોગવનારો નતો, સહેનારો નતો, ત્યારે પણ જ્ઞાયક હતો. એટલે કરવાનું કઈ રહ્યું નહીં. અમે સંયુક્ત પરિવારમાં રહ્યા છીએ, ટોળાની વચ્ચે રહ્યા છીએ, સંસાર આવો છે નહીં, ત્યારે પણ જ્ઞાયક જ હતો. અને આના કારણે જૈન દર્શનમાં 3 વાત પર વિશેષ જોર આપ્યું છે. એક છે પ્રતિક્રમણ, બીજું છે આલોચના અને ત્રીજું છે પ્રત્યાખ્યાન. આ 3 ઉપર બહુ જોર આપ્યું છે. અને એને તો આ 3 પ્રતિક્રમણને તો કુંદકુલાચાર્ય ત્યાં સમયસારમાં વિષકુંભ કીધો છે.
પ્રતિક્રમણ એ વિષકુંભ છે, પ્રતિક્રમણ એટલે સોરી, અને સોરી એ ઝેર છે. એને ઝેર કેમ કીધું? આ તો સોરી તો સારો સદગુણ છે કે એટલા માટે કે તમે ભૂલ કરી ત્યારે સોરી બોલવું પડ્યું ને, એટલા માટે કે એવો ટાઈમ જ કેમ આવ્યો કે તમારે સોરી બોલવું પડ્યું, એટલા માટે આ પ્રતિક્રમણ એ તો ઝેર છે. અને પ્રતિક્રમણ એ અમૃત કુંભ છે, કારણ કે જો થઈ જ ગઈ છે તો ચલો પછી સોરી કહીને પતાવો. ઝેર બી છે ને અમૃત અમૃત પણ છે. આમ તો ન પડવું પડે એવું ધ્યાન રાખો. નહીં તો આને એમ કહેશું ને કે પ્રતિક્રમણ કરો કરો કરો, એનો મતલબ કે ભૂલ કરો ને પ્રતિક્રમણ કરો, ભૂલ કરો પ્રતિક્રમણ ચાલે છે. એટલે તો પ્રતિક્રમણ ને જેટલી મહત્તા આપી છે એટલી મહત્તા ભૂલ બીજી વાર ન કરવી એમ નથી આપી. હા, જો અત્યારે જયારે પ્રતિક્રમણ કર્યું, રાતનું પ્રતિક્રમણ કર્યું, સવારનું પ્રતિક્રમણ કર્યું, સવારનું પ્રતિક્રમણ કર્યું, પછી રાત્રે પ્રતિક્રમણ પાછું કરવું છે. એ સવારે જયારે પ્રતિક્રમણ કરે ત્યારે એને ભાવ છે ને, સવારનું પ્રતિક્રમણ કર્યું એક વાત તો એ તો ચલો ભૂતકાળની જેટલી ભૂલ માટે પ્રતિક્રમણ કરી લીધું, પણ હવે સાંજે પ્રતિક્રમણ કરવાનો ભાવ છે એનો મતલબ કે એને પાક્કો ભરોસો છે જ તે કે હજી પાછું સવારથી સાંજ સુધી પાપ કરવાનો છે, એટલે તો પ્રતિક્રમણ કરવાનું પાછું. એના માટે પ્રતિક્રમણ કરવા વાળા જીવને હું પાપ છોડવાનો નથી એ ભાવ અંદર પડેલો જ છે. જેની દ્રષ્ટિમાં જે પહેલેથી પડેલું છે અને પ્રતિક્રમણ કરે તો પ્રતિક્રમણ જ નથી. પણ પ્રતિક્રમણ જે થઈ જાય છે જ્ઞાનીઓને, આ ત્રણેય પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન, ભૂતકાળમાં થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત તે પ્રતિક્રમણ છે, વર્તમાનમાં થઈ રહેલી ભૂલોનો ખેદ તે આલોચના છે, અને ભવિષ્યમાં થવા વાળી ભૂલ ન થાય એની પ્રતિજ્ઞા એનું નામ પ્રત્યાખ્યાન છે, જેનું બીજું નામ પચકાણ છે. પ્રત્યાખ્યાન એટલે પચકાણ. એટલે પ્રતિક્રમણ એ ભૂતકાળ સાથે સંબંધિત છે, આલોચના વર્તમાન સાથે, અને પ્રત્યાખ્યાન પચકાણ એ ભવિષ્ય સાથે સંબંધિત છે. ભૂતકાળમાં જે ભૂલ થઈ એનું પ્રાયશ્ચિત તે પ્રતિક્રમણ છે, વર્તમાનમાં જે ભૂલ થઈ રહી છે એ ભૂલનો ખેદ એ આલોચના, અને ભવિષ્યમાં ભૂલ થવાની સંભાવના છે તે ભૂલ ન થાય એની પ્રતિજ્ઞા એ પ્રત્યાખ્યાન છે, પચકાણ છે. હવે અત્યારે વર્તમાનમાં પણ એવી રીતે આ કીધું ને આટલો પરિગ્રહ તો રાખો છો, પછી આમાં આવી કે આ શક્તિનો ભાવ છે, રાગનો ભાવ છે, તો એ આટલું તો થાય છે ને. હજી પણ આ રસોઈ બનાવવા માટે લીલોતરીને કાપવી પડે છે, તો આ તો હજી ભયા અત્યારે વર્તમાનમાં થઈ રહ્યું, તો આ આલોચના થઈ રહી છે. ખેદ વર્તે સાક્ષાત એવી રીતે આંખમાંથી આમ આંસુ ટપકે. જેમ કૃપાદેવ ને મમ્મી જયારે દૂધીનું શાક થી દૂધી સમારતા ત્યારે છાલ કાઢતા દેખે ત્યાં તે અંદર આંખમાંથી આંસુ આવે, મારા માટે આ જીવનો ઘાત. એ અંદરમાં એ જીવને પણ ચૈતન્ય રૂપે જોયો છે, એમ નહીં કે આ કેન્દ્રીય જીવ છે. આવો સહજ એવો કરુણાનો ભાવ આવે, પણ એ ભાવ પર જોર નતું પાછું. આ ભાવ જો કેવો ભાવ ઉત્તમ આવી ગયો કે આના પ્રત્યેનો આવો ભાવ, એ તો સહજ આ સ્થિતિ છે, સહજ સ્થિતિ. એ ભાવ આવે એ જ આવે. હા, એ આવે છે, એ આવે છે. એ પ્લાનિંગ નથી કરવા પડતા. ખાસ પ્રતિક્રમણના પ્લાનિંગ નથી હોતા કે એક બાજુ બેસી જાય, ખૂણામાં બેસીને પ્રતિક્રમણ કરે. કારણ કે ખૂણામાં બેસીને પ્રતિક્રમણ, એ જ્યાં ખૂણામાં બેસીને સામાયિક જેને માન્યું છે ને એને તે પ્રતિક્રમણ સામાયિકને બિલકુલ મર્યાદામાં બાંધી દીધું. ક્ષમતા ભાવ રાખો ખૂણામાં બેસી. અરે ક્ષમતા ભાવ તો બધા સ્થાનમાં રાખવાનો છે, ખાલી એક જગ્યાએ રૂમ બંધ કરીને ક્ષમતા ભાવ રાખવાનો. ક્ષમતાનો અર્થ એ છે કે બસ સમયમાં સ્થિર થયો, તે સામાયિકમાં સ્થિર થયો છે. હવે સમય એટલે તો શુદ્ધાત્મા છે, એ શુદ્ધાત્મામાં સ્થિર ખૂણામાં બેસીને થવાનું છે. દરેક સમયે જે જ્ઞાન પર્યાય જ્ઞેયોને જાણે છે ત્યારે એમાં જ્ઞાનનું જ વેદન કરતી રહે, બસ આ સામાયિક છે. તો એ ખૂણામાં બેસીને થાય કે તો ચાલતા ફરતા ઉઠતા બેસતા દરેક શરીરની ક્રિયાના કાળે થાય. અને એ જ અપેક્ષા સાધુજનોને સામાયિક નિરંતર હોય છે, સાધુને સામાયિક નિરંતર હોય છે. સાધુને હરેક ટાઈમ ક્ષમતા ભાવ રાખતા જ હોય છે, સમય થઈ જાય છે. આ ભૂતકાળમાં મેં આ ભૂલો કરી છે. હવે
એક સ્થિતિ એવી આવે છે કે જ્યારે આ પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન એ ત્રણ છૂટી જાય છે. કેમ છૂટી જાય છે? તો આ વાતના બળે તમને જે વાત બતાવી ને કે હું ત્રિકાળી ન્યાયક ભગવાન આત્મા, આ સુધી જે કોઈ જેને ભૂલ કરી જ નથી, તો પ્રતિક્રમણ કોનું? વર્તમાનમાં ભૂલ કરતો નથી તો આલોચના કોની? અને ભવિષ્યમાં પણ કરનાર નથી, જે જાણનાર માત્ર છે તો પ્રત્યાખ્યાન કોનું? એટલે આ રીતે એ ત્રિકાળી ન્યાયકનો આ અર્થ છે. ત્રિકાળી સમજાણી વાત તમને અત્યારે તો સમજાણી કે હું ન્યાયક છું, પણ ભૂતકાળમાં તો આવું બધા ઇન્જેક્શન લીધા છે ને ન્યાયક છે. હવે વાત તમે સમજાણી વાત આપણે એ બધું બરાબર છે, પણ હમણાં તમે ઉભા થઈ ત્યાં ઘરે જઈને જમશો રસોઈ બનાવશો, પાપના પોટલા પાછા નહીં બાંધો. ન્યાયક આ વાત છે, આ વાત છે. ન્યાયક તો ત્રિકાળી ન્યાયક, પછી ત્રિકાળીનો આ ત્રણેય કાળમાં જે માત્ર ચૈતન્ય પ્રાણ રૂપે જ છે, બીજા કોઈ રૂપે નથી, તે ન્યાયક છે. ભૂલવાનું નથી કીધું, ભૂતકાળ ને ત્રિકાળ તો વાગડવાનો નથી. તમારા બે રૂપ છે, તમારા બે રૂપ છે. હવે મારે એ બે રૂપને જયારે જોવું, એક રૂપ જયારે જોઉં ત્યારે બીજું રૂપ દેખાતું નથી, બીજા રૂપને જોઉં તો બે સમયના તમારું સવારનું રૂપ અલગ છે, બપોરનું અલગ છે, પણ સવારનું રૂપ જયારે દેખું છું ત્યારે બપોર વાળું રૂપ દેખાતું નથી, બપોર વાળું રૂપ દેખું ત્યારે સવાર વાળું રૂપ દેખાતું નથી. અને ન્યાયકનું તો બે સમયનું રૂપ નથી, અનંત કાળનું, ભૂતકાળના આનંદ, ભવિષ્યના અનંત આનંદ, આવું અનંત કાળનું રૂપ જેને દેખવું તો કેટલી તકલીફ પડે. આ બે સમયના રૂપને ન દેખી શક્યો, એ એટલે ન દેખી શક્યો કારણ કે સવારનું અને બપોરનું અલગ અલગ હતું. આ અનંત કાળનું એક રૂપ છે, એટલા માટે અનાદિ અનંત પર્યાયમાં જે એક રૂપ ધારા રૂપે જે ન્યાયક સ્વરૂપ જે છે એ જાણી શકાય છે. ન્યાયક માત્ર, બસ આ ન્યાયક માત્ર એક રૂપ, પર્યાયમાં નહીં, પર્યાયોમાં જ, પર્યાયો જે છે એ પર્યાયોમાં જણાતું, આ જણાઈ રહ્યું છે તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. આ બાળ ગોપાળ કર્મને અનુભવમાં આવી રહ્યું છે, એ જે ન્યાયક સ્વરૂપ જે છે પોતાનું, એ તો તમને દેખાય છે, એ તો રસ છે એટલા માટે, બાકી અનુભવ એનો નથી. એ તો માન્યતામાં છે, માન્યતામાં છે, હકીકતમાં નથી. માન્યતામાં તો માની લીધું કે બસ આ ઘર મારું છે તો મારું થોડું થઈ ગયું. માન્યતા, હકીકત તો એ છે કે ઘર મારું નથી. તો એ જ રીતે કે આ જ્ઞેયોમાં ક્યાંય હું નથી, હું મારે પોતાના સ્વભાવમાં જ છું, બીજે ક્યાંય નથી. આ ત્રિકાળીનો આર છે. ત્રિકાળી કોઈ ભૂલ કરી નથી, કરતો નથી ને કરવાનો નથી, એવો જે એ ન્યાયક સ્વભાવ, એવો જે સ્વભાવ જે છે એ ચૈતન્ય છે, માત્ર ચૈતન્યની જ્યોતિ છે. એ ચૈતન્યની જ્યોતિ કોઈ ભૂલ કરતી નથી, બસ એ ભૂલ એમાં છે. સ્વભાવ ભૂલ નથી કરતો, પણ હવે દીવો છે, એ દીવામાંથી આ જ્યોતિ સળગે છે, તો હવે આ ધુમાડો છે તો શું એ ભૂલ નથી થતી? એ ભૂલ નથી થતી. આ પ્રકાશ જે થયો, આ પ્રકાશ થયો જ ન હોય તો ધુમાડાનો કોઈ પ્રશ્ન જ નતો. કોનો? જ્યોતિનો એવો એનો સ્વભાવ નથી. હા, એ વાત, એનો સ્વભાવ તો જ્યોતિનો તો માત્ર એટલો જ છે કે બસ પ્રકાશિત કરે, જગતના પદાર્થોને પ્રકાશિત કરે. આ ટેબલ ખુરશી આજુબાજુમાં પડ્યા એને જ્યોતિ પ્રકાશિત કરે. અને જ્યોતિનો તો એ સ્વભાવ છે ને, તો નિષ્પક્ષ એવો સ્વભાવ છે, ભેદભાવ વિનાનો સ્વભાવ છે કે એ તો આ જે ધુમાડો પણ થઈ રહ્યો છે એમાં એને પણ એ જ રૂપે બસ પ્રકાશિત કરે. એને તો પોતાનું જે પ્રકાશિત સ્વરૂપ જે છે એને છોડ્યું નથી. તો આ જ્ઞાનનું તો કાર્ય એ જ છે કે જગતના જ્ઞેયોને પણ જેમ છે જાણે, અને રાગાદી કશાય ભાવો જે આત્મામાં વિકારો ઉત્પન્ન થતા એને પણ એ જ રૂપે જેમ છે તેમ જાણે છે. ન્યાયક માત્ર છે. એનો પ્રકાશ તેમાં પ્રકાશિત તો થાય પણ સ્વભાવ થોડો બદલાઈ જાય, તો ન્યાયક જ રહે. ન્યાયક તો માત્ર ન્યાયક રૂપે છે. ન્યાયક તો માત્ર ન્યાયક રૂપે છે, સત્તા રૂપે છે, જેમ છે તેમ છે. અને આ જ દ્રષ્ટિ, આ જ જાગૃતિના બળે, આ જાગૃતિના બળે આ ભવિષ્યના બધા વિકલ્પો, હમણાં મારો કાળ ખરાબ આવવાનો છે, એવા એવા ઉદયો આવવાના છે, એવી સ્થિતિ આવવાની છે, પાપના ઉદયો આવવાના છે, ઘણા પાપ કર્યા છે, હજી તો ભોગવું છું, હજી ભવિષ્યમાં ભોગવવાના છે. આ બધું છૂટી જાય છે. કોણે કર્યા હતા? ન્યાયક માત્ર છું.
આ ટૂંકી ને ટચાવી છે કર્યા નથી ને કરતા નથી ને કરવા નથી. એ આત્માનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ તો આ જ છે. સ્વરૂપ આ છે. એ સ્વરૂપની નજીક જઈને આપણે એ માન્યું. આમ નહીં કે આ તો બધા પાપ આપણે આ કરીએ, ખાવું પીવું ચાલવું ઉઠવું આ તો બધું કરતા નથી તો કોણ કરે છે? આ પાપ નથી કરતા. પણ એ એટલા માટે આ બધું દેખાય છે કારણ કે સ્વરૂપની નજીક જઈને સ્વરૂપનો અનુભવ નથી કર્યો. એટલા માટે સંયોગો ઉપર દ્રષ્ટિ જાય છે. એ સંયોગી ભાવ આજે બહુ ક્લિયર છે. હું કરું વિશે આત્માએ કાંઈ નથી કર્યું. સમજો કોઈને ઝાપડ મારી તો ઝાપડ મારી તો એ સમજો હાથથી મારી. એ સમયે પણ આ ભાવ આ ક્રિયા શરીરની થઈ. ક્રોધનો ભાવ પણ આવ્યો, એ પણ થયો. પણ એ ક્રોધનો ભાવ જે છે એ ધુમાડો છે. પણ જે જ્ઞાન જે આત્માનો સ્વભાવ એ જે જ્યોતિ એ જ્યોતિ તે પ્રકાશ છે. પ્રકાશે તો શું કર્યું? પ્રકાશે તો માત્ર પ્રકાશિત કર્યું. આ ધુમાડો પ્રકાશિત કર્યો, આ ધુમાડો થયો છે. બસ ધુમાડો કરનારી જ્યોતિ નથી, ધુમાડાને પ્રકાશિત કરનારી જ્યોતિ છે. એ તમે જેમ કીધું એનો સ્વભાવ નથી એનો, એ તો એનો વિભાવ છે. અને આ એનો સ્વભાવ છે કે જે પણ હોય એને પ્રકાશિત કરે. એટલે આ ઝાપડ મારી એને પ્રકાશિત કરી કે તમે ઝાપડ મારી તમારો ક્રોધ બતાવે. ક્રોધ બતાવે. એટલે આ ધુમાડો થયો કે આ ક્રોધ થયો ને ઝાપડ લાગી, પણ આ થયું તો એને આત્માને કઈ લેવા દેવા નથી. એ કે મેં ખાલી તમને બતાવ્યું છે, તમે કર્યું છે, એટલે આ પ્રકાશિત થયું છે. એમ એ આત્મા જાણે માત્ર કર્યું કઈ નથી. આત્મા કરતો કઈ નથી. કેવું હોય એવું બરાબર બતાવ્યું કે આ ધુમાડો બી છે ને આમ છે. આ અંદરમાંથી એક અંદરમાં એક વાર એને સ્પર્શી એક સમય માટે એનો અનુભવ કરે. આ નથી થતું. આ સાંભળ્યું ગઈકાલે જ રાત્રે મારું પ્રવચન પૂરું થયું, 2 કલાક પ્રવચન ચાલ્યું, એટલું બરાબર. અને એ જ છેલ્લે નિરાકરણ નીકળ્યું કે બસ આ ન્યાયક છે, એ જ હું, એ ક્યાંય ખસેડીને જે બધું જાય તે હું નથી, હું એ. અને જેવા ઉભા થયા લોકટાર ગયા, બહાર જોઈ દરવાજો ખુલ્લો રાખી જતો રહ્યો સર્વન્ટ. અને સરને જ બોલાવે, ક્યાં ગયો ક્યાં મારો જ તો જતું નથી. મેં કીધું તો શું મારું તો અહીંયા છે, ક્યાં જવાનું છે? અને આ બધું જાય મારું નથી. અરે આ બધા દવા શોપી તો બધા લાવેલ મૂક્યા છે કે સ્વિટરલેન્ડ થી લાવ્યા છે, જર્મની થી લાવ્યા છે. અરે કીધું એટલે એક સમય માટે તો કીધું અરે એક સમય માટે કે હું ન્યાયક નથી. એક સમય માટે આ જાગૃતિ આવી જાય ને તો એને તો અનંત કાળ સુધીની જાગૃતિ આવશે જ. કારણ કે આ એક સમય એને એ અનંત સમયને બોલાવીને લાવનારો છે. હવે એ સમયે જાગૃતિ કેવી છે? વિકલ્પ આવે છે એ જ છે કે એ સમયે એમની જાગૃતિ જયારે સાંભળતો હતો ને ત્યારે એમાં તન્મયતા જ નથી. એ ખાલી વચન માત્ર સાંભળતો. નહીં તો ત્યાં આવું ન થાય. ત્યારે જો એટલો ઊંડો ઉતરેલો હોત તો એની ધારા ઓટોમેટિક ચાલતી ત્યાં સ્વીકાર કરે છે કાંઈ આવું થવાનું છે. આવું જ હતું જેવું થયું હવે સતત જ જેવા ઉભા થયા આટલું સમજાવીને પણ આ જીવ આવું કરે નહીં, કઈ નહીં. આ ભાવ એને આવ્યા ને આ પણ ત્રિકાળી ન્યાયક માત્ર છે. એ જ ભાવ બંધમાં આવ્યો. આ ન્યાયક માત્ર છે. ભલે આ લોભનો ભાવ લોભ્યો જીવ આટલું સાંભળીને આવો લોભ કરે નહીં. આ પણ એ પર્યાય. આ તો ન્યાયક માત્ર છે. ન્યાયક માત્ર ચલો સર્વન્ટ આવ્યો એ માફી માંગો ના. આ ભાવ ભલે થતા હોય આ ક્ષણિક છે. એ તો ન્યાયક માત્ર છે. કોઈ પણ જીવ એ સ્થિતિ અંતરમાં એક ધારામાં અંદરમાં જે વણાઈ જાય એ વણાઈ જવી જોઈએ. બસ આ ડિફરન્સ છે જ્ઞાનીમાં ના જ્ઞાની. તારા ચાલે છે આપણા તારા તૂટક નથી ચાલતું, તૂટક નથી ચાલતું. એક સમય કહું છું, એક સમય પણ આવી જાય ને તો અનંત કાળનું પરિભ્રમણ છૂટી જાય. શ્રદ્ધા થઈ જાય તો આ સમય કૃષ્ણ સમજે છે. આપણે સાંભળીએ છીએ અને જ્ઞાની જો સમજે. તમે દરવાજો ખોલીને ગયા એટલે શું સમજ્યું? એટલે એ પ્રવચન પૂરું થયું તો પછી ઘરમાંથી બહાર નીકળવાનો ટાઈમ થયો તો આમ દરવાજો કે ખોલો, ખુલ્લો જ છે. તો પેલો સર્વન્ટ ગયો ખુલ્લો મૂકીને જતો રહ્યો. એટલે કે હમણાં કે આ બધું જતું રહે શોપીસ બધા પેલા બોલાવો કે ક્યાંય ગયો કે અહીંયા બોલાય ભૂલ થઈ ગઈ કે મેં આમ ખેંચો પણ જોરથી કે સ્વાધ્યાય ચાલે છે ને ક્યાંક ડિસ્ટર્બ થશે એટલે ધીરેથી આમ બંધ કરી ગયો. એનો આશે કેટલો સારો હતો પરિણામ એ જ કીધું ને. એકનું પરિણામ કેવું બીજાનું કેવું? માફી માંગે
એટલે આપણા સારા માટે કર્યું કે ડિસ્ટર્બ ન થાય. જોરથી આમ ખેંચે ને મોટો મોટો જોરથી ખેંચે કે એક થોડું આમ બધાનું ધ્યાન આ બાજુ છે જતું રહે. હા. એટલે એમ કે એને કેટલો વિવેક વાપર્યો હતો પણ એના વિવેક નો તો પૂરો એટલે ખરેખર આમ કે પર્યાયની દ્રષ્ટિએ પણ જોઈએ ને તો ત્યાં પણ આ સ્વિટરલેન્ડની આ જે ઇમ્પોર્ટેડ વસ્તુઓ આ જે શોપીસ એના કરતા આ ભાવ તમે જો તો એમ લાગે કે આ મહાન છે કે ભલે આનો આ ભાવ પણ એમ કે ક્યાં શીખ્યો છે ભાઈ? ક્યાં શીખ્યો? ક્યાં શીખવા ગયો તો છે ને એનામાં કોમન સેન્સ છે કે ના આ સ્વાધ્યાય કરતો આવું ના કરે. આવું ના કરે. એને ખબર નથી કે આવી ન્યાયિકની ચર્ચા ચાલે છે કઈ નથી પણ ના, આમાં આવું ન કરાય વિવેક. તમે પાણી એક કે ક્યારે પાણી મળશે ક્યારે મળશે એક કે આજે ક્યારે પાણી મળશે એક પુણ્ય બાંધે એક પાપ બાંધે એવી દર્શાવતી દાખલો આપે તો મને પાણી ક્યારે મળશે ક્યારે દર્શાવતી એક માણસ એવું વિચારશે કે આજે ક્યારે પાણી મળે પેલો પુણ્ય બાંધે છે પેલો પાપ બાંધે છે. હા 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 એવું જ છે ને. પોતે ભાવ વાળો પાપ જ બાંધે છે ને મને પાણી ક્યારે મળશે મને પાણી ક્યારે મળશે ભાવ કરી કરીને અને બીજા જીવને ભાવ આવે ક્યારે આને પાણી ક્યારે મળશે કે તો એ પુણ્ય માને છે. એટલે આ જ વાત છે બધા જે પાણી માટે જ વાત કરે. એ પાણી માટે જ છે ને ક્યારે મળશે એ જ ભાવ છે પાછા. એ તમારે મેં બધી તરત તમે ધાબળાની વાત કરી મેં કીધું આ એક પુણ્ય એક પાપની ધારા કેટલી બહુ અમુક દાખલા બહુ સચોટ આપ્યા છે. આપણી પરિણામ તપાસવાની ખબર પડે કે પ્રેક્ટિકલ એ જયારે આપણે બોલીએ છીએ કે હું ન્યાયિક તો એકવાર એનો અભ્યાસ તો ખાલી કરી જોઈએ. એકવાર આ જ અભ્યાસ પોતે ઉભા થઈને જોયું પણ એ ત્યાંની ધારા જે નિરંતર રીલી જોઈ છે એ ધારા નથી એ ત્યાં પણ નથી. ત્યારે પણ સાંભળતી વખતે પણ અંતરમાં તો તે સ્વિટરલેન્ડની એ જ હતી બરાબર. એટલે એ વખતે ત્યારે જ ચંદ્રમાં આ ભાવ ઉછળી જતા હતા. એ પરમાત્મા એટલે શું પરિગ્રહ નહીં રાખો એમાં બુદ્ધિઓ જશે તમારી સાચી વાત છે. મોટી વસ્તુ લેવી જ નહીં. આ મંદિર કાલે વાત કરી મંદિર નિશાન એવું હોય છે કે જ્યાં એવો ભાવ ના આવે. મારો તો એવો ભાવ છે કે આખા જગતમાં એક જીનાલય એક એવું હોવું જોઈએ કે જેમાં કોઈ પરિગ્રહ નહીં કોઈ દાન પેટી નહીં કોઈ સહયોગ કશું નહીં એક જ લક્ષ્ય એ જીનાલય કે આ વિકલ્પ જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો આવ્યો આ વિકલ્પ જે આવ્યો અને ત્યાં અંદર ગયા પછી વિકલ્પથી એ નિર્વિકલ્પ થવા માટેનું જ આ સ્થાન એ જીનાલય. બહારથી અંદર ગયો ત્યારે વિકલ્પ હતો હવે ત્યાં અંદર ગયા પછી નિર્વિકલ્પ થાવ આ જ લક્ષ્ય બીજું કોઈ નહીં. આ તો અંદર ગયા પહેલા લક્ષ્ય તો કે વિકલ્પ હતો કે દર્શન કરવા છે અંદર ગયા પછી વિકલ્પ આવ્યો કે પૈસા નાખવા છે અંદર ગયા પછી વિકલ્પ આવ્યો કે આને પગે લાગો અંદર ગયા પછી એ વિકલ્પ આવ્યો કે બીજા કઈ ને કઈ વિકલ્પ નહીં નિર્વિકલ્પ માત્ર અને કોઈ બીજી પરિગ્રહ નહીં આભૂષણ નહીં અલંકાર તો હોય શણગાર નહીં. અરે હું તો અહીંયા સુધી કહું છું કે ભગવાનની પ્રતિમાને શણગાર નથી કરવો મારે એ જીના લઈને પણ ભગવાન તો નિર્દોષ ભગવાન તો વિતરાગી પણ સમોસા અડધો રત્ન જોઈ શકું ને આપણે ભગવાનની પ્રતિમા રાખશું બિલકુલ પરિગ્રહ વિના પણ મંદિરને તો થોડું તો આગળ પાછળ શણગાર નહીં ને શણગાર થોડો તો કરવાનો ને. આ જીવે કર્યું તું શું આ જીવે જે કર્યું ને એ હવે નથી એવી ભૂલ હવે નથી કરાવરાવવી. ખરેખર એ ભાવ છે કે કર્યું તું એ કે ભગવાન ઉપર દ્રષ્ટિ નથી કરી ત્યાં સમોસર ઉપર દ્રષ્ટિ ગઈ છે જે શણગાર હતો તો અહીંયા જો જિનાલય શણગારશું તો પાછો એ જિનાલય ઉપર બધા મંદિરોમાં મૂકીએ બે વસ્તુ તમે સમજજો એ સમોસરણ કઈ વસ્તુ એક તો સ્વરૂપનું પ્રતિપાદન કરવાની દ્રષ્ટિ છે સ્વરૂપનું પ્રતિપાદન કરવાની દ્રષ્ટિ અને એક છે કે આવું એક સ્વરૂપ હતું સ્ટ્રક્ચર તમારી સામે બનાવી બતાવી દીધું અને એક છે આ દ્રષ્ટિ કે હવે આમાંથી તમે હટી જાઓ હવે આમાંથી હટી જાઓ કે હવે તો આ એક જ માત્ર લક્ષ્ય એટલે ત્રણ લોકનાથ પરમાત્માને એવી રીતે એમ સાદા આસન પર બીજા વિરાજમાન કરી દેવા તો એમ ન લાગે એમ કેવું લાગે કેવું લાગે તમે આવા થાઓ એટલે ભગવાન અરે કોઈ મહારાજા હોય મહારાજા આપણે મહારાજા માનતા તમે એને સિંહાસન ન હોય એને બિલકુલ એમને ટેબલ પર બેસાય તો ખુરશી પર બેસાય નીચે તો કેવું લાગે એને તમે એ જેવા છે આસન તો ગ્રહણ કરાવરાવો આમ પરમાત્મા જે આસન જે તો એને એવું આસન તો ગ્રહણ કરાવરાવો આવું તો એને લાગે કે જેને આસનના કારણે પરમાત્મા માન્યા છે
જેને પરમાત્માના કારણે આસન માન્યું હોય એના માટે તો એ આસન જ મહાન થઈ ગયું. હા, બરાબર. પરમાત્માને કારણે એ આસન- સમસરણ હોય પણ સમસરણના કારણે પરમાત્મા ન હોય. હા. પરમાત્મા ક્યાંય બેઠા હોય પણ એ આસન જ અરે, એ તો જોરદાર અંદર જ ક્યાં આસન પહેરે છે. ખરેખર. બેટી શિલાની ઉપર જ છે ને, અંદર જ છે ને, એને તો આસનની જરૂર જ નથી. એક જગ્યાએ જમવા માટે અમુક લોકોને આમંત્રણ કર્યું, મને પણ હતું. એક સાથે 12-13 જણા જમવા માટે એક ટેબલ પર બેઠા. એટલે એમાં એક વ્યક્તિ મોભાદાર વ્યક્તિ હતા, જે બહુ મુખ્ય, એ જઈને એક ખુરશી પર બેસી ગયા. અને જે ઘરના માલિક હતા એ હેડ ઓફ ધ ફેમિલીની ખુરશી પર બેઠા. પણ અચાનક એમને યાદ આવ્યું કે અરે સતયભાઈને કીધું, એ ઉભા થઈ, અહીંયા આવો, અહીંયા હેડ ઓફ ધ ફેમિલીની ખુરશી પર આવો. હું ક્યાં આવું છું? સતયભાઈ બોલ્યા, નહીં. તો કે હેડ ઓફ ધ ફેમિલીની ખુરશી? હું નહીં, હું હેડ ઓફ ધ ફેમિલીની ખુરશી ઉપર નથી બેસતો. હું જે ખુરશી ઉપર બેસું એ હેડ ઓફ ધ ફેમિલીની બની જાય છે. આ હેડ ઓફ ધ ફેમિલી થઈ ગઈ પછી. એટલે ખુરશીના કારણે હું એવો નથી, મારા કારણે ખુરશી છે. આ હેડ ઓફ ધ ફેમિલી થઈ ગઈ પછી મને ગમે એવી હોય. કહેવાનો અર્થ છે કે આસનના કારણે પરમાત્મા નથી, પરમાત્માના કારણે આસન છે. ખરેખર આવો પણ જે ભાવ આવે છે ને, એ ભાવ પણ એને જ બતાવે છે કે એને પરમાત્મા રત્નજડિત નથી જોવા, પણ રત્નજડિત મંદિર જોવું છે. એને રત્ન તો જોવા જ છે બસ. આ વૃત્તિઓ જે અંદરની પડેલી છે ને એ જ ક્યાંક બહાર નીકળે છે. વૃત્તિઓ પડેલી નીકળે છે. આ નહીં તો અહીંયા, બસ આ નહીં તો અહીંયા. એક મંદિર એવું બનાવવું તો એટલે એના માટે કે ત્યાં ઉમરાળામાં આપણે જે મંદિર બનાવવાની અત્યારે ભાવના છે કે એ બને, તો એમાં એ ભાવના છે કે ત્યાં એવી સાદગી, એવી સિમ્પ્લિસિટી કે કોઈ કોતરકામ નહીં, કોઈ નહીં, એની પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચીને એ જીવ રૂપિયાનું એવી રીતે અને એમાં પણ કેટલું સારું છે આ સાંભળવા માટે ને, આ સાંભળવા માટે રાગ ઉત્પન્ન કરાવવાનું topic છે. લોકો તો એ જ કે છે બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. તો એ છે કે બસ વિતરાગી, બહુ સરસ ને વિતરાગી, આટલું જ ઘણું છે. વસ્તુ સ્વરૂપને સમજીને વિતરાગી એ તો વસ્તુ સ્વરૂપ છે. અને આ બહુ સરસ કોતરકામ આ તો રાગ છે. વિતરાગી ને વિતરાગી રૂપે જાણ્યા એ તો વિતરાગતા જ છે. અને આ કોતરકામ ને આ બધાની મહિમા, અને ખરેખર એ જ મહિમા જે કોઈને તમે પૂછો તો વધારે બહુ સરસ હતું, બહુ સરસ હતું, બહુ સરસ હતું. તો આ જ તે કોતરકામ સરસ હતી ને આ સરસ હતું, આંગી સરસ હતી ને આભૂષણ સરસ હતા ને મુકુટ સરસ હતા ને, અને વધારે એ કે ભગવાનની પ્રતિમા પણ બહુ સરસ હતી, બહુ સરસ પ્રતિમા. ત્યાં પણ એને ખાલી માત્ર પ્રતિમા જ જોઈ, ત્યાં પણ પરમાત્માની વિતરાગતા તો ન જ જોઈ. સોનાનું મંદિર કેવા ગયા હતા ને, કેમ કોતરણીમાં થોડો કઈ ફરક આમ ને આમ મને તો વધારે સારું લાગે, આમ વધારે સારું લાગે. રાજની સાથે દિવસ બી છે. ભાવ હશે કે આટલું સોનું 500 કિલો સોનું વાપર્યું છે. હા, એ વખતે તો મને જ્ઞાન અમને કોઈ કીધું, ના અમને જ્યાં મને કોઈ કીધું કે આ તમારા તાકાત છે, ખાલી બોલો. મને પૂછ્યું ત્યાં આવા મારી સાથે ગ્રુપમાં જયપુર પંચકરાટકમાં ગયા હતા ને, તો ત્યાંથી એવી રીતે અજમેર પણ પૂછ્યું તમારા તાકાત છે, બોલો, તમે બનાવવાના છો, આવું બનાવવાની, 500 કિલો સોનું વાપર્યું. હાથ જોડી દીધા, મારા તાકાત નહીં. હું આવી તાકાત ઓળખ્યા, મારામાં આવી તાકાત નથી કે બીજા જીવો સોનું ભેગું કરવાની નહીં, બીજા જીવોમાં રાગ ઉભા કરવાના સાધનો ભેગા કરવાની તાકાત મારા નથી. અમે તો રાગ જ કરીને આવ્યા, સાચી વાત. ઉદ્ગલમાં આસક્તિ બતાવે એવા આવી તાકાત મારામાં નથી. જો એ તાકાત હોય તો બીજામાં રાગ પેદા કરે. રાગેશ પેદા કરે, બહુ બઢિયા છે, કલર સારો છે, ડિઝાઇન સારી છે, બધી સારી છે. રાગ તરફ જ જતી જાય. વાહ, વાહ. પરમાત્મા તરફ, વિતરાગતા તરફ જતી નથી. જેને મહિમા આવે તો આવે ને ન આવે તો ન આવે, જેવા ભાવ. બાકી વસ્તુ સ્વરૂપ જે છે, વસ્તુ સ્વરૂપ તો એવું જ હોય કે જીનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ, જીન મંદિર, જીન પ્રતિમા,
એ જ રૂપે જેમ છે આવું સ્વરૂપ છે. અને અટક્યો તો ત્યાં નથી અટકવું. હવે ભગવાનમાં નતો અટક્યો, સમોસણમાં અટક્યો તો નવસમોસણમાં આવું નથી અટકાવું. હવે પણ તો કે તમે દેવોથી પણ માન થવા માંગો, સ્વર્ગના દેવો એ સમોસણ બને, એમને ખબર નથી પડતી કે આવું બધું ન કરાય. એ દેવો એટલા માટે તો એ રાગમાં અટકી ગયા હતા, એટલે તો દેવોને સંયમ નથી, એટલે તો મુનિ ધર્મ નથી, મનુષ્ય ગતિમાં છે, દેવ ગતિમાં નથી. અને એ પણ જયારે વલખા મારે છે, દેવો પણ વલખા મારે છે મનુષ્ય ભાવની એક સમયની પર્યાય માટે, પેલી દીક્ષા માટે ભગવાનની પાલખી ઉપાડવાના કાયદે દીક્ષા કરે કે અમને જો મનુષ્ય હોત તો પાલખી ઉપાડ, કારણ કે જે દીક્ષા લઈ લે ભગવાનની સાથે એ પાલખી ઉપાડી શકે, એવો નિયમ છે. જયારે તીર્થંકર ભગવાનનો દીક્ષા કલ્યાણક હોય ત્યારે ભગવાનની પાલખી ઉપાડવાની હોય ત્યારે સ્વર્ગના દીવો પણ અહીંયા હોય, મનુષ્યના જીવો મનુષ્ય ગતિના જીવો પણ છે. અને બંને વચ્ચે એવો મીઠો ઝઘડો થઈ જાય છે કે પાલખી કોણ ઉપાડે? દેવ કેમ ઉપાડશું, મનુષ્ય કેમ ઉપાડવું? અમે ઉપાડીએ. દેવ મનુષ્ય કે અમારી જાતિના છે એટલે અમે પાલખી ઉપાડશું. દેવ કે ભલે ગમે તે હોય પણ પુણ્યશાળી તો અમે છીએ, કારણ કે અમારી પાસે આ બધું તો પાલખી ઉપાડવાનો અધિકાર તો અમને છે. ત્યારે પછી છેલ્લે તો એ નિર્ણય લેવાય કે કોની જાતિના છે એ છોડી દો, અને એ તમારી પાસે કેટલું પુણ્ય એ છોડી દો. એ જે દીક્ષા લઈ રહ્યા છે ને, જે કામ કરી રહ્યા છે, એ કામ જે કરી લે સાથે એ પાલખી ઉપાડે. દેવો એ કામ કરી શકતા નથી, કારણ કે મનુષ્ય કરી શકે છે. ત્યાં એ કે મનુષ્ય ત્યારે દેવો બધું ઉતારીને મનુષ્યના ચરણો મૂકીને કે બધું આપી દઈએ, એક પળ માટે તમારી મનુષ્ય ભાવ અમને આપો, એક પળ માટે, એક પળે અમે પાલખી ઉપાડી લઈએ. આ નિયમો છે. અને જે દેવો મનુષ્ય ભાવ માટે વલખા મારે છે, આ મનુષ્ય દીક્ષા લઈને પુણ્ય બાંધે એ દેવ થવા માટે પાછી કોશિશ કરે, ત્યાંથી માંડ બહાર નીકળી અહીંયા આવ્યો કે હું સ્વર્ગમાં જાઉં ને દેવ બધું પોતાના રત્નની કિંમત ન કરી હું દેવ થાવ. એટલે ખરેખર આ જે પ્રાપ્ત છે, પ્રાપ્તની પણ જો મહિમા આવે ને, આ કે આ મનુષ્ય પર્યાય પ્રાપ્ત થઈ છે, આ દેવો પણ જેના માટે વલખા મારે છે, તો હવે એ દેવો પછી દેવોનું પદ જયારે નીચું થયું તો દેવોએ જે પણ રચનાઓ કરી હતી એ બધી પણ પછી નીચી થઈ ગઈ. એ બધા એના કામ પણ પછી નીચા થઈ ગયા. એની મહત્તા એની રહે, મહત્તા પછી ત્યાં આ જ રહી. કારણ કે અહીંયા પણ એ બતાવે કે પુણ્યશાળી તો ભાઈ એ હતા, પણ પુણ્યશાળી નહીં, આ કામ જે કરી લે સાથે એ મહાન, એને આ અધિકાર છે. સાંભળવું પણ આપણને ગમે છે. ભગવાનની પાસે જયારે જાય ત્યારે આ દેખવું એ અંદર બીજું કશું જ નથી. પોતાને રોજ જેમ દાગીના નવા પહેરવાના, સારા દાગીના પહેરવાનો શોખ છે, સારા કપડા પહેરવાનો શોખ છે, આવો જ આ એક પ્રકારનો શોખ છે. કે વધારે કોઈને હજી એટલો શોખ ઉમડી ગયો કે ચલો અમેરિકામાં જઈને અલાસ્કા જઈ આવીએ, ને કેનેડા જઈ આવીએ, ને સ્વિટરલેન્ડ જઈ આવીએ, ન્યુઝીલેન્ડ જઈ આવીએ, અને વધારે કોઈને એવો શોખ થઈ ગયો બસ ભગવાનની પ્રતિમાના આભૂષણોના આ તેને આંગીને આ બધું આ જોઈ આપ્યું. પણ આનું મારું પ્રયોજન શું છે, ત્યાં શું જોવાનું હતું, શું જોઈને આવ્યો, ખબર જ નહીં. અમને લોકોને નથી આ તો જાતથી આ સમજ્યા રાગનું જ મહત્વ હતું. રાતના ભાઈ આંગી જોવા જઈએ, મંદિરોમાં લાઈટો જોવા જઈએ, સરસ શું આંગી શું ભજન ગીતો ગાવતા હતા. મૂવી જોવા જતો રહે 3 કલાક ચાલે, મૂવી જોવા 3 કલાક જતો રહે ચાલે, કારણ કે ત્યાં એ જાણીને જાય કે આ પાપ કરવા જઈએ. આયા તો માને છે કે પૂર્ણ ધર્મનું કામ કરવા જઈએ છે અને કરીને આવે છે પાપ. આપણે જાતે આપણે નહીં કહેતા પુણ્ય ચાલી ગયો, આપણે કહે એની વાત કે વાત એના કરે જો મતલબ ધર્મ કરતા કરતા આપણે પાપ કરો, વાહ વાત है. जरा पाप करवा जा रही है वो हज में जा रहे को पाप करवा जा रही है. એ વાત છે, સાચી વાત છે. જે માને છે કે આ પુણ્યનું કામ કરવા જઈએ, સારું કામ કરવા જઈએ, એકાદ વાર તો આવો, એકાદ વાર તો દેરાસરમાં આવો, એકાદ વાર તો દર્શન કરવા આવો. એમાં કોના દર્શન કરવાના છે? દર્શન જેના કરવાના છે એ તો ત્યાં છે જ નહીં.
વિતરાગતા ક્યાં દેખાય? એનું વિતરાગતાનું પ્રતીક ક્યાં છે? જે વિતરાગી છે ભગવાન, એ જેને બતાવવું હોય એવું તો ત્યાં હોવું જોઈએ ને. શું જોવું? આટલું એવી છોડીને એમને વિતરાગતા લીધી છે એવો પણ ભાવ નથી. જે બતાવવાનો આશય છે એની ખબર નથી. એટલે તો કહું ને કે તમે આ વસ્તુ જે છે, જે વસ્તુને હું એમ છોડી દઉં કે આ હાથનો રૂમાલ છે, મેં આ છોડી દઉં, આમાં ક્યાંય સુખ નથી, અને હું બેસી ગયો, અને તમે પાછું આમ તેને એમ મૂકી દો, તો આ મારો વિનય કર્યો તો વિનય કર્યો, આને પાછું આમ મૂક્યું છું, તમે પાછું આના ઉપર આમ પાછું મૂકો. આ તો અનાદર કરો છો મારો. થોડું તો રિસ્પેક્ટ કરો, થોડું તો રિસ્પેક્ટ કરો. તો જે વસ્તુને ભગવાને તુચ્છ જાણી છોડી દીધી, એના તરફ નજર પણ ન કરી. એટલે રાજાના કુંવરો અને ચક્રવર્તી આપણી પાસે તો કઈ એવો ભાઈ એક માણસે મને કીધું કે તમારો કોઈ સમજો આ તિલક કરે તો એકલા કરે તો તમને કયું સારું લાગે, બરાબર છે. તમને વાર 10 વાર કરે છે, તમને બી કેમ લાગે કે હું વાત તો ખરાબ છે કે 10 વાર તિલક કરે છે. તો તમે માણસને 10 વાર કરતા એટલો ક્રોધ આવે છે, પરમાત્માને તમે 108 વાર તિલક કરો તો કેવી છે, એ કેવી રીતે સાઈન કરતા હશે? માણસ એક પરમાત્મા છે ને એટલે બધું જ કરી લે છે. તો પંચમ ગાળમાં એકવાર કહી દે ને ભાઈ આ શું કરો છો, પણ એ સહન કરી જ્ઞાતા દર્શા કેવળ જ્ઞાનમાં એમ લાગે મેં બહુ સરસ કામ કર્યું છે. પણ એનાદર છે ને, એક વાર તિલક અનાદર છે. કોઈનું એક વાર તિલક કરે, 100 વાર થોડી કરે તિલક. અરે પણ 1000 માણસ 1000 વાર કરે તો કેવું થાય? એક જ માણસ 10 વાર કરે, લાલમાં 100 જણા ઉભા હોય, બધા 10 કરવા કરે છે, 100 વાર કરે છે, 9 વાર કરે છે. અરે પાલિકા 108 વાર અંગૂઠે એક વાર મળે તો કરવા કે સ્ત્રીઓ તો મુનિરાજ થી, સાધુ ભગવંતોથી સ્ત્રીઓ 7 હાથ તો દૂર રહે. આ વાત ખાસ યાદ રાખવી. ક્યારે પણ જો સાધુ મહાત્માના દર્શન કરવા જાઓ તો સ્ત્રીઓએ 7 હાથ તો દૂર રહે. સાધુના દર્શન કરવા જાય તો આ નિયમ છે, આ નિયમ છે. હવે જે સ્ત્રીઓ મુનિથી પણ 7 હાથ દૂર રહેતી હોય એ સ્ત્રી ભગવાનની ઉપર આમ તેને ભગવાન હાથ મૂકે ને હાથ ક્યાં એ તો એ આવી દશા. થોડો તો વિવેક, થોડો તો વિનય બહુ વિચારવા જેવું છે. આપણે એક બાજુ આ નિયમ બતાવે છે, એક બાજુ આ બતાવે છે. અને મોટા ભાગે એમ કે ભાઈ સ્કૂલમાં આટલું બધું ભણવાનું હોય તો કોલેજમાં તો કેટલું બધું ભણવાનું હોય, એટલી ઊંચી દશામાં કરે. પણ ત્યાં ખરેખર ઊંધું જ છે, ત્યાં કઈ ભણવાનું ચોપડા ને ન જતા રખડતા હોય. એના જેવું જો મુનિરાજ માટે તો આટલો વિનય કર્યો તો ઉપર તો વિનય કરવું ને કે કાંઈ ત્યાં તો કોઈ વિનય નહીં, ત્યાં તો બિલકુલ અડી જાવ ઉપરના લેવલમાં. તો સાધુ મહાત્મા બી જેમ ત્યાં મતલબ સમજો ને અડે છે ભગવાનને, અને મતલબ ખોલામાં જેમ સુઈ જાય જેવું રીતે થઈ જાય. હા, સાધુ મહારાજ ને જ્યાં જાય મતલબ એમ લાગે ખોલામાં સુઈ ગયા એ રીતે એમ ભગવાને બેઠો છે. પ્રયોજન જાણ્યું નથી કે ભગવાનનું પ્રયોજન શું છે, ભગવાન તેના ભગવાન શું છે જે જાણ્યું. બસ આ તો દર્પણ માત્ર છે, દર્પણ માત્ર દર્પણ છે, પોતાને જોવાનું. હજી વધારે ફરક પડવાનો છે. આ વાત જે છે ને એટલી દુર્લભ થઈ ગઈ છે, એટલી દુર્લભ થઈ ગઈ છે કે બહુમત લઘુમત ઉપર હાવી થઈ જાય. મોસ્ટલી મોટા ભાગે આવું જ હોય, થતું હોય. મેજોરિટી હોય માઇનોરિટી ઉપર એવી રીતે હાવી થઈ જાય. અને આ જે હિન્દુ મત ના અંદર જે દેવી દેવતાઓને શણગાર આ તે બધું, હવે એની મેજોરિટી એટલી બધી કે એ જ આપણા ઉપર આવી થઈ ગયું કે ધીરે ધીરે, કારણ કે આપણે બધું જોયું, આવું બધું રૂપરંગ જોયા, અને એના કારણે એટ્રેક્શન આપણને એવું લાગ્યું કે આવું તો આપણામાં પણ ગીર જામી એટલે પછી જવાનું મન છે. લોકો આટલા લોકો કહે છે ગાંડા થોડી જાય, આપણે બી થોડું કરવું જોઈએ, ભાવે આવી જાય. બધા ગાંડા થોડી જાય કારણ કે પુણ્ય મળતું હશે ને. હા, તો આ નિયમ કેમ રાખી દીધો? આ સ્ત્રીઓએ 7 હાથ, 7 હોય કે 6 હોય, શું ફરક પડે? 7 હાથ શું કહું? એ 5 પણ રાખી શકે, 6 પણ રાખી શકે, 7 જ એ નિયમ રાખ્યો. કારણ કે જો એ 7 નો પછી 6 થઈ જતો હોય તો 6 નો 5 થશે ને 2 થશે ને 1 થશે ને ત્યાં ટચે થઈ જશે. એટલે નિયમ એટલે નિયમ, પછી 7 હાથ દૂર એટલે દૂર. એટલે એટલો બી લાંબો હાથ કરે એકલા ટચ ન થાય, કોશિશ કરે તો બી ન થાય, અને એમાં હા પરછાઈ બી ના પડે.
मेरा भाव भी सामने मतलब नजदीक में तो थोड़ा भाव फर्क पड़े, नहीं लंबा में भाव फर्क पड़े, भाव में भी फर्क पड़े, अट्रैक्शन में भी फर्क पड़े. એ બહુ એ જે સમજતા નથી ને, જ્યાં શ્રદ્ધાની દ્રષ્ટિએ કે સ્ત્રીઓની સ્થિતિ જેવી છે કે ત્યાં મુનિરાજો એ વાઇબ્રેશન એ ભાવ જે છે એ સ્ત્રીઓએ દૂર રહે વધારે સારું છે. ત્યાં એ શરીરની પવિત્રતા શુદ્ધતા બધું જ ભોજનમાં, પણ ત્યાં તો કે દરેક આત્મા સમાન છે, નજીક રહે કે દૂર રહે. ત્યાં તો દ્રવ્ય દ્રષ્ટિ લાવી દીધી, બધા આત્મા સમાન છે. એ તો અંદરમાં માન નથી તો ક્યાં તમે ભેદ કરો છો? તો પછી સોફા નામે છે એવું દુઃખ કેમ થાય? સાથે દ્રષ્ટિ હોય તો એ તો સૌ જીવને સમાન નથી માનતા ને, એટલે તકલીફ છે. આપણને જ્યાં ફરક પડે છે ત્યાં આપણે એ નિયમ ચલાવે, જ્યાં ફરક નથી પડતો પછી બીજા નિયમ ચલાવે. બસ આપણને જેવો ફરક પડે છે મનમાં થોડું સારું લાગે, એ લોકોને સારું લાગે. અને કોઈ આવો વિચાર પણ કોઈ કરતું, કારણ કે કોને બધાને રૂચે છે, પાછું આવું કરવું ગમે છે. અને પેલું જન્મજાત જે છે ને સંસ્કાર, જે જન્મથી જે સંસ્કાર પડ્યા છે ને, કે આ જૈન ધર્મમાં જેમના જૈન મૂળ છે અને આમાં તો પરંપરાથી આવું ચાલતું જ રહી આવ્યું છે, બાપ દાદાએ આવું કર્યું છે, ને આપણે આવું કંઈક અલગ વિચાર પણ કેવી રીતે કરી શકીએ એનાથી? નહીં તો એમ લાગે ઊંધો ધર્મ, આપણો જૈન ધર્મને આપણે પલટાવી રહ્યા છીએ એવું લાગે, અને એટલા માટે કરવા નથી માંગતા. અને એટલે જ બતાવ્યું કે આ જૈન જે છે ને એ સાચા જૈન નહીં થઈ શકે. 24 તીર્થંકરે જૈન થયા કારણ કે જે કુળમાં જન્મ્યા હોય એ કુળનો ધર્મ જે પાળવા વાળો જે હોય ને એ મોટા ભાગનું એ છે એ નહીં પાળી શકે. એ ક્ષત્રિય હતા અને જૈન થયા. કારણ કે એણે શું કર્યું? આજે એક મોટી ક્રાંતિ લાવ્યા. પરંપરા તો હતી યુદ્ધ કરવાની, પરંપરા તો હતી હથિયારોને ઉપાડવાની, પણ એ પરંપરાને ન જોઈ અને એ પરંપરાથી અલગ સત્ય તો આ છે તો એ કર્યું. ભલે પરંપરા હોય આપણામાં પણ આવી રીતે ચડાવવાની પરંપરા ચાલતી હોય, કુળ પરંપરા, પણ એકવાર વિચાર તો કરે. એટલે જે જન્મથી જે જૈન થઈ ગયો છે એ તો મરે ત્યાં સુધી પણ જન્મ નહીં થઈ શકે, કારણ કે જન્મથી જૈન થઈ ગયો, માની લીધું. જે જન્મથી જૈન નથી અને માન્યું કે અંદરમાં મારો જીવો તો ત્યારે જ પ્રગટ્યો કહેવાય, હું તો ત્યારે જ ધર્મી થયો જયારે હું વિચાર કરીને નિર્ણય કરું. આ તો પોતાનો પક્ષ જ પડેલો છે. ગણેશ પ્રસાદજી વર્ણીજી થયા, ગણેશ પ્રસાદ વર્ણી અમુક કાળ પહેલા જ થયા. નઈ ચક્ર ઉપર એમની બહુ પકડ હતી અને એમની બહુ ખ્યાતિ હતી જૈનોમાં. હિન્દુઓ કે ગદ્દાર છે કારણ કે જન્મથી હિન્દુ હતા. ગણેશ પ્રસાદ એ હિન્દુ હતા, હવે હિન્દુ ધર્મ છોડીને આ ધર્મ સ્વીકાર કર્યો તો પેલા કે આ તો ગદ્દાર છે. જૈનો કે ઓ જો કેટલા મહાન, કે કોઈ પક્ષપાત વગર આવી ગયા અમારામાં. એટલે ખરેખર તો એ છે કે એકના માટે ગદ્દાર લાગે છે, એકના માટે બહુ ધર્મી લાગે છે. પણ ખાસ વાત એ છે કે આ જૈનોએ જેમ કીધું કે આ તો બહુ જો મહાન, એ પણ ધર્મને અંગીકાર કર્યો એટલે નહીં, અમે જે કુળ પરંપરાથી માનીએ છીએ એને અંગીકાર કર્યો, અમારો ધર્મ એમ અમારો. ધર્મમાં અમારો તમારો હોતું નથી. ધર્મ જે સમજે છે બધામાં પોતાની વૃત્તિ જ કાઢી. મુસલમાન કહે છે ઇસ્લામ ખતરે મેં, ચાલો ચાલુ થઈ જાવ. ધર્મ કોઈ દિવસ ખતરામાં હોય? ખતરામાં હોય ધર્મ ન હોય. ધર્મ ખતરામાં હોય? ધર્મ તો ધર્મ છે, પણ જેને લડવું છે એને લડવું છે અને બધા લડવા તૈયાર નથી. તો એક જ કારણ શોધેલું કે લડે કેવી રીતે, કે ધર્મના નામે લડાશે. ચલો, સૌથી વધારે ખૂન ખરાબ હતા ધર્મના નામે. ધર્મના એટલા માટે કે જેમણે ભગવાનની પ્રતિમા ઉપર આભૂષણ, આ ફૂલ ચડાવ્યા, આ બધું કર્યું, અહીંયા સુધી કે મહાત્માઓને, જ્ઞાની ધર્માત્માઓને પણ એવી રીતે અલગ સ્વરૂપે પ્રરૂપિત કર્યા. એ જીવો પ્રત્યે પણ જ્ઞાની ધર્માત્માને આ જ ભાવ આવે છે કે આ તો પર્યાયમાં ભૂલ પડી છે, દોષ છે. આ બધા જીવ જે કરી રહ્યા છે ક્ષમ્ય છે, કારણ કે આ તો આ પડે છે, જતી રહેવાની છે. એ ટી શર્ટ પર મેલ લાગ્યો છે, ટી શર્ટ ને ફેંકી ન દેવાય, મેલ દૂર થઈ શકે છે. આ જીવ ઉપર આ મેલ લાગ્યો છે એને આખો કેવી રીતે નેગ્લેક્ટ કરાય કે જા ભાઈ ત્યાં દૂર જા, એમ નહીં. ખાલી આ ભૂલ છે એ દૂર થઈ શકે એવી છે. આ દ્રષ્ટિ આવી ગઈ જેની એને તો દરેક જીવ પછી કોઈને ઝઘડો જ ના રહે, ક્રોધ કસાય કે કસાય ન રહે.
સંપત્તિ આવી જાય. શ્વેતાંબર કે દિગંબર સાચા ખોટા છે, આ કે આ ખોટા છે, આ કે આ ખોટા, બે એકબીજાને ખોટા સિદ્ધ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે કોર્ટના કેસમાં. અને જો હું એમ કહી દઉં કે આ બે માં નહીં પડો તો લોકો મને કે તમે જૈન નથી, તમે આનાય નથી ને આનાય નથી. કારણ કે જૈન તો બે પ્રકારના હોય, કાં તો શ્વેતાંબર નો પક્ષ લે કાં તો દિગંબર નો પક્ષ લે. અને તમે બે માં કઈ ના પાડો છો ને કે આમાંય નહીં પડો આમાંય નહીં પડો, એટલે તમે જૈન નથી. આવું જૈન કીધું મારે થવું નથી. આંતરિક પાર્શ્વનાથ મંદિર છે ને કેટલા વર્ષોથી મૂર્તિ ગંભારામાં છે, ન તો કોઈ ટચ કરી શકતું, ન કોઈ પૂજા કરી શકતો. અરે લાંબે દર્શન થાય. આ દિગંબર કે મારું, હા એટલી બારી રાખી. એટલે આ સત્યંબર કે અમારું છે, દિગંબર કે અમારું છે. એટલે પોલીસ નો પહેરો છે, કોઈ અંદર જઈ શકતો નથી. પૂજારી જઈને ખાલી સવારના આરતી દીવો કરી આવે, આરતી ને સાંજે કરે, બીજું કોઈ અંદર નહીં જઈ શકતો. હા, બંને પૂજારી જાય ને પોતાના દીવા કરી આવે. આજ દિવસ સુધી ભગવાન અંદર છે, કેદ છે, પબ્લિક આરામથી ફરે છે. અમેરિકામાં અને એન્ટોપમાં બધે ત્યાં શું છે કે પર્યુષણ ના ટાઈમે પણ એક વર્ષ દિગંબર ના પર્યુષણ, બીજા ટાઈમે શ્વેતાંબર ના પર્યુષણ, બધા ભેગા આમ ભેગા. સારી રીતે ક્યાં દેરાવાસી એવી રીતે. પણ એમ કે અમે ભેગા છીએ તો પછી આ તારીખમાં ભેદ ક્યાંથી આવ્યો કે આ વખતે આનું આ વખતે આનું? એટલે મનમાં તો પડેલું જ છે કે આ વખતે જે મનાવીએ છીએ અને ખરેખર આ તો 12મા ગ્રુપમાં જયારે ઓર્ગેનાઇઝેશન જયારે થતું હોય ત્યારે એમાં એવું જ હોય. બાકી અંતરનો ભાવ તો જયારે દેરાવાસીને જયારે એના આ અમારા આવ્યા અને આ દિગંબર કે આ અમારા આવ્યા, ભાવ તો એ જ પડ્યો હોય. 12 મહિના સુધી એ દિમાગમાં હોય કે હમણાં એમના પત્યાને પ્રતિક્રમણ મારા આવશે. 12 મહિના સુધી વાગોળ છે કે હમણાં મારા આવશે, હમણાં મારા આવશે, હમણાં મારા આવશે. ત્યારે પછી હા હમણાં આવી ગયા. પાપના ક્ષેત્રે આવા ભાવ ચાલતા હોત તો વાંધો નતો, કારણ કે એને તો પાપ જાણતા હતા. ધર્મના ક્ષેત્રે જયારે આ ભાવ આવે છે ત્યારે જ્ઞાની એને કઈ કહેતા નથી, એમ જ કે છે આ પંચમ કાળ છે. આ કાળમાં આ ભૂમિ પર આ ક્ષેત્રમાં આવા જીવોને આવું જ હોય. પોતાની દ્રષ્ટિમાં આ બધું લાવ્યા વિના પોતાનું કાર્ય કરી લે. કોને કોને પલટાવા જઈશું, કોને બદલાવા જઈશું? બધાને ઢીલા છોડી દઉં. કારણ કે અત્યારે હું અહીંયા છું, આ સંયોગ મારા માટે આગળ પડે હશે નહીં હોય, ક્યાં હશે એટલી જાગૃતિ રાખીને સદુપયોગ કરી લે. આજે પોતાના છોકરાને પલટાવવા માટે જાવ તો તમને કસાય થવાનું. છોકરાને પલટાવવો જ છે અને છોકરાનો મોહ છે. છોકરાને કહે છે ધર્મ કર, કારણ કે છોકરામાં મોહ છે. ભગવાન ના મોહ નથી, મોહ છોકરા માટે કે ભગવાન ને માને એમને મોહ છે. એ છે પોતાના ધર્મમાં મોહ છે. હું જે પાડું છું કે હું જે મારામાં જે વૃત્તિ ઉઠી છે કે વૃત્તિ પોષે, પોતાની વૃત્તિ પોષવાની છે. ત્યાં પોતાનું કરતા મારું તમારા ઉપર ચાલે. તમે મારી વાતને માનો એમ. આ કર્તૃ અહંકારનો ભાવ પોતાનો. તમારે મારી વાતને માનવી જોઈએ. હું તમને કહું કે આ ધર્મ સાચું માનવો જ જોઈએ. મમ્મીને મજા મમ્મી કે પાપા જો કે મંદિરે જાય, સાના કરે, પટેલ કરે, થોડું થોડી કરે. વાત તો સારી રાખે, આપણે મંદિરે જવાનું, આપણે કોઈ વસ્તુ કરવાનું. ના મંદિરે જાય, બધા જાય, દુનિયા જોડે તમે ઢીલા છોડી દીધા. હવે આ વસ્તુ સ્વરૂપ છે, ઢીલા છોડી દે. આમાં આત્મામાં થાય તો આપણે કરવાનું. કોણ કોને પલટાવી શકે? કોઈ નહીં. આ તો ખાલી ભાવ એવો આવ્યો કે ભાઈ આ વસ્તુ સ્વરૂપ છે, આવું છે. બસ આપણે સમજીએ તો કે આ સમજે એટલું જ. સમજવું નહીં સમજવું તો કોણ. અને આજ એ વાતને સિદ્ધ કરે છે કે ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ બે અલગ અલગ જગ્યાએથી થયું છે, અલગ અલગ જગ્યાએ થવાનું છે. ભલે સાથે છે, આ ક્યાંથી આવ્યા છે, ક્યાં જવાના છે, આ ક્યાંથી આવ્યા છે, અમદાવાદ થી આવ્યા, રાજસ્થાન થી આવ્યા, બધું મુંબઈમાં આવે, મુંબઈથી પાછા જુદા જુદા જશે. મારી વાત જુદા છે. સેવા પૂજા કરવાની બરાબર છે. નમો અરહંતાણમ
नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे संवसानं